એની તો કમિટમેન્ટ લઈ શકો ભાઈ તમે કબાટમાંથી હાડ પિંજર કાઢતા નહીં. હાલો તમે જેને જે કર્યું મુબારક, પ્રજાને કઈ લેવા દેવા નથી. નવી ગલી નવો દાવ. પણ આવી વ્યક્તિ કટાઈ જાય એના કરતા ઘસાઈ જાય વધુ સારું. કઈ ભાજપનું કઈ હોપારી કોઈને લીધી નથી. એટલે ભાઈ અમે જનતાની વાત કરીએ છીએ, પક્ષની નહીં, પ્રજાની વાત છે. પ્રજા એમ કે છે કે દેશમાં ગુણવાન લોકોની તાણ નથી, એનો ઉપયોગ કરો તો અમને સુશાસન મળે ને અમારા બધાના પ્રોબ્લેમ સોલ્વ થાય. તમે આમ મોરો ભટકાવ્યા કરો, અહીંથી 150 ગાડીના કાફલા સાથે ભાઈ કાંતિભાઈ મૃત્યા ત્યાં જઈ આવે ને તો તમારી પાસે 150 ગાડી રાતોરાત થઈ ગઈ. એમાં 3 જણા બેઠા 450 માણસ ભેગા થઈ ગયા. ગાંધીનગર ગધેડો કરવા ગયા ત્યાં 4 સોસાયટીમાં ગયા હતો, મોરબીની ને સાફ સફાઈ કરી નાખ્યું હતો, મજૂરો લઈને ગયા તો આ બધાને મુજરો કર્યો પણ મજૂરો ન લીધા. વિચાર કરો. એટલે તમારી પાસે શક્તિ છે, તમારે ખેલ રાખવા માટે પૂરું કરવું છે, કામ કરવા માટે નથી કરવું. એ ક્યાંથી હાલે? જનતા હવે ક્યાંય એટલે આરએસએસે કીધું કે અમારે આવો ગુણિયલ માણસ જોઈએ છે કે જેની પાસે આગામી શિક્ષા પદ્ધતિ, યુનિવર્સલ સિવિલ કોડ, રાષ્ટ્રવાદ, એના વિશે પોતિકા વિચાર હોવા જોઈએ. ઓરેટરી નહીં, ખાલી નહીં, પોતાના વિચાર હોવા જોઈએ, પોતે કે નવું ઉમેરી શકવો જોઈએ એટલો વિચારશીલ હોવો જોઈએ. પછી આંતરિક લોકશાહીની પુનઃસ્થાપના કરે એવો શબ્દ એને વાપર્યો આરએસએસે. એનો અર્થ એમ છે કે આંતરિક એક તો લોકશાહી નથી તો જ પુનઃસ્થાપનની વાત. પુનઃસ્થાપન ક્યારે હોય? જો હોય તો ક્યાંથી શબ્દ વાપરે? એનો અર્થ એમ છે કે હિટલર શાહી ચાલે છે અને હિટલર શાહી કોણ ચલાવે છે? તો વિપક્ષે જાહેર કીધેલું છે. બ્લાસ્ટ થશે મોટો ગુજરાત હિન્દુસ્તાનના ઇતિહાસમાં, ન ભૂતો ન ભવિષ્યથી. સારો ને માઠો બે હોઈ શકે. કદાચ મોદી માની લઈએ કે આ તો આપણે બિલકુલ આ વાત કરવામાં નાના ગણાય સાહેબ. નરેન્દ્ર મોદી ધારો કે એમ કહી દે કે ભાઈ મારે 75 વર્ષ આજે પૂર્ણ થયા છે. ભૂતકાળમાં અડવાણી, મુરલી મનોહર જોશી થી માંડીને જેટલા લોકોને અમે આમ જુઓ તો બુદ્ધિપૂર્વક નિવૃત્ત કર્યા, એમાં વાત એનો વાંક નતો. ખાલી 75 વર્ષના નામે જ અમે કરેલા છે. મારા 75 પૂરા થયા છે. હવે તમે કહેતા હોય તો હું આગળ કન્ટિન્યુ કરું, નહીં ખંભે કોથળો દેહ મોકલો, હાલતો તો એ મોટા માણસ થઈ જાય. કોઈ આખા દેશમાં કોઈ ઈચ્છતું નથી કે નરેન્દ્ર મોદી અત્યારે આવી રીતે એક્ઝિટ કરી જાય. કોઈ નથી ઈચ્છતું. એ બી કહ્યું, હા એ હકીકત છે. અત્યારે નરેન્દ્ર મોદી જેવો કોઈ ચહેરો આરએસએસ પાસે છે નહીં કે જે વિશ્વ ફલક ઉપર આવું કરી શકે. ગડકરીની બધું બરાબર છે, એની આઈડિયોલોજી વાળા છે, પણ તમે નરેન્દ્ર મોદીની સામે મૂકો તો આપણે તમે અમને બધા જાણીએ કે એમાં ઘણું અંતર કપાય. પણ એને એવું તો કેવું પડશે કે ભાઈ મને જે માને છે, હું બધાને કહું છું 75 વર્ષે પૂરો, તો મારે આજે 75 પૂરા થયા. હું ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડને વિનંતી, હું એટલે નરેન્દ્ર મોદી, હું વિનંતી કરું છું કે મારા 75 પૂરા થયા છે. મારી તૈયારી છે આ બધું છોડવાની. તમે જેને બેહાડવા માંગતા તૈયાર કરીને નામ આપો તો આજથી દિવસ શરૂ હોતા હે અબ. હવે તમે કયો ત્યાં સુધી કહેતા હો તો હું કાર્યવાહ વડાપ્રધાન જેમ નિમવામાં આવે છે આકસ્મિક સંજોગોમાં, એમ અત્યારે હું કાર્યવાહ છું, એવી રીતે ચલાવું ખરો. તમે કયો કે કાલે છગન મગન બેહાડી દો, મને લેશ માત્ર વાંધો નથી. હવે પપેટ જોતા નથી. કહ્યું તમે રામવાલા કરો. અમારે તમારા ગુણ ગાય એવા નહીં, ભારતના ગુણ ગાય એવા જોઈએ છે, ભાજપના ગુણ ગાય એવા નહીં. જનતાની વાત છે, જગદીશભાઈની વાત નથી. તમે સમજો. કેજરીવાલના રાજીનામા દિલ્હીમાં ક્યાંક છાસ વારે થતું, કેજરીવાલ રાજીનામું આપે, નૈતિકતા હોય તો રાજીનામું આપે. લ્યો બચુભાઈ ખાબડનું રાજીનામું લ્યો. આલી હું મળ્યા છે તમારા હોના ગામના ગારાના? એવું હોય? ભારતીય જનતા પાર્ટીનો આપણે શુભ ઈચ્છીએ કે ભાઈ તમારી પાસે હજી 2.5 વર્ષ છે. તમે હજી રીસફલિંગ કરી પ્રધાનમંડળથી માંડીને આપણા સંગઠનમાં તો કંઈક સારા માણસોને લાવો તો પ્રજાને કઈ બધો વાંધો નથી. તમને બેહાડ્યાથી તમે હા ખાલી છોગું થઈને બેઠા રહ્યો અને તમે કટકટાવો ને અમે અહીંયા હળિયા પાર્ટી કરીએ એમ થોડું હાલે. અમે તડપી મરીએ તમે કટકટાવીને તિજોરી ભરો, તો એવું ન હોય. એટલે આ વાત છે એ આરએસએસે હવે પકડી લીધી છે કે અમારે કાંઈ સાંભળવું નથી. પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ છે ને કા સંજય જોશી કા સંજય જોશી જેવા. મેં ભાજપની સોપારી નથી લીધી, જગદીશ મહેતાની ભાજપને ખુલ્લી ટકોર. સ્વાગત છે તમારું જાગૃત નાગરિક ગુજરાત રાજકારણમાં. જય હિન્દ મિત્રો. ગુજરાત રાજકારણમાં જ્યારે કોઈ વ્યક્તિ સરકારની નીતિઓ અને વિપક્ષ બંને અંગે ખુલ્લેઆમ વાત કરે છે ત્યારે તેની વાત ચર્ચાઓમાં આવવી સ્વાભાવિક છે. વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતાએ ભાજપ અને સરકારને લઈને કેટલાક ખૂબ જ આકરા સવાલો ઉઠાવ્યા છે. સૌથી પહેલા તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે, મેં કઈ ભાજપની સોપારી નથી લીધી. અને ભાજપને સંબોધીને તેમણે કહ્યું છે કે અલા ભાઈ, અમે પ્રજાની વાત કરીએ છીએ, પક્ષની નહીં. તો શું જગદીશ મહેતા ભાજપની વિરુદ્ધમાં છે કે પછી તેઓ સરકારને પ્રજાના પ્રશ્નો અંગે સવાલ પૂછી રહ્યા છે? આ સમગ્ર નિવેદનમાં તેમણે રસ્તાઓથી લઈને ગાંધીનગર સરકારની કામગીરી, ભાજપ અંગેની આંતરિક કાર્યશૈલી, નરેન્દ્ર મોદીની નિવૃત્તિ અને 2027ની ચૂંટણી સુધીની અનેક મુદ્દાઓની વાત કરી છે. જગદીશ મહેતાએ સૌથી પહેલા એક વાત સ્પષ્ટ કરી છે કે તેઓ કોઈ રાજકીય પક્ષની સોપારી લઈને વાત નથી કરતા. તેમણે કહ્યું છે કે અમે પ્રજાની વાત કરીએ છીએ, પક્ષની નહીં.
આ એક વાક્યમાં તેમણે પોતાની ભૂમિકા અંગે સ્પષ્ટતા કરવાનો પ્રયાસ કર્યો. એટલે કે જો સરકાર સારું કામ કરે તો તેની વાત પર થવી જોઈએ, અને જો સરકારની કામગીરી સામે પ્રજાને કોઈ સમસ્યા હોય તો તે અંગે સવાલ પણ થવા જોઈએ. જગદીશ મહેતાનો મુદ્દો એ છે કે પત્રકાર કે જાહેર જીવનમાં રહેલી વ્યક્તિત્વની જવાબદારી કોઈ એક પક્ષની તરફેણમાં કરવાની નહીં, પરંતુ પ્રજાના પ્રશ્નો રજૂ કરવાની હોવી જોઈએ. અને આ જ કારણોસર તેમણે ભાજપને પણ કહ્યું છે કે સરકાર પાસે સત્તા છે, શક્તિ છે, સાધનો છે, તો પછી પ્રજાના પ્રશ્નો ઉકેલવાનો તેમનો ઉપયોગ થવો જોઈએ કે નહીં. આગળ જગદીશ મહેતાએ સરકારની કામગીરી અંગે રસ્તાનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે સરકાર પર ટકોર કરતા કહ્યું છે કે જો સરકાર ગાંધીનગરમાં કાર્યક્રમો અને રાજકીય પ્રવૃત્તિઓ પાછળ જેટલું ધ્યાન આપે છે તેના બદલે પ્રજાના રસ્તાઓ વધુ સારા બનાવવામાં ધ્યાન આપ્યું હોત તો લોકોને વધુ ફાયદો થયો હોત. તેમની ટકોરનો અર્થ એ છે કે સરકારની પ્રાથમિકતા શું હોવી જોઈએ? મોટા કાર્યક્રમો, રાજકીય દેખાવ કે પછી રોજિંદા જીવનમાં લોકોની પડતી મુશ્કેલીઓ? આ સવાલ તેમણે સરકાર સામે મૂક્યો છે, કારણ કે સામાન્ય માણસ માટે રસ્તો, પાણી, વીજળી અને રોજગાર જેવા પ્રશ્નો સીધા જીવન સાથે જોડાયેલા છે. જગદીશ મહેતાએ સરકારની કાર્યશૈલી પર કટાક્ષ કરતા એક વાક્યનો પ્રયોગ કર્યો છે, મુજરો કર્યો પરંતુ મજૂરો ન લઈ ગયા. આ વાક્ય દ્વારા તેમણે સરકારની કામગીરી અંગે વ્યંગ સવાલ કર્યો છે. એટલે કે દેખાવ કે કાર્યક્રમો તો થયો, પરંતુ તેનો વાસ્તવિક પરિણામો પ્રજાને કેટલા મળ્યા? આ સવાલ માત્ર ભાજપ માટે નહીં, પરંતુ કોઈ પણ સરકાર માટે મહત્વનો છે, કારણ કે પ્રજાને અંતે પરિણામ જ જોઈએ છે. મોટા વચનો નહીં, મોટા કાર્યક્રમો નહીં, પરંતુ જમીન પર દેખાતું કામ. આગળ ભાજપને કહ્યું કે તમારી પાસે શક્તિ છે, પરંતુ આ શક્તિનો ઉપયોગ પ્રજાના પ્રશ્ન ઉકેલવા માટે થવો જોઈએ. તેમની ટકોરનો સાર એવો છે કે સત્તા મેળવી એ અંતિમ લક્ષ્ય નથી, સત્તા મળ્યા પછી તેનો ઉપયોગ કેવી રીતે થાય એ વધારે મહત્વનું છે. જો સરકાર પાસે નિર્ણય લેવાની શક્તિ હોય, અધિકારીઓનું તંત્ર હોય અને નાણાકીય સંસાધનો હોય, તો પછી લોકોની સમસ્યાનો ઉકેલવામાં વિલંબ કેમ થાય છે? વિપક્ષ દ્વારા કરવામાં આવેલા હિટલરશાહી જેવા આક્ષેપોનો પણ ઉલ્લેખ કર્યો. અહીં જગદીશ મહેતાનો સવાલ એ છે કે પક્ષની અંદર મતભેદ અને અલગ મતને કેટલી જગ્યા મળે છે? કોઈ વ્યક્તિ સરકાર કે પક્ષની નીતિ અંગે સવાલ કરે તો તેને સાંભળવામાં આવે છે કે નહીં? આ મુદ્દો કોઈ પણ લોકશાહી વ્યવસ્થા માટે મહત્વનો છે, કારણ કે લોકશાહીમાં સત્તા જેટલી મહત્વની છે તેટલો જ મહત્વનો પ્રશ્ન પૂછવાનો અધિકાર છે. આ સમગ્ર ચર્ચામાં જગદીશ મહેતાએ નરેન્દ્ર મોદીની નિવૃત્તિ અંગેની વાત કરી છે. તેમણે કહ્યું છે કે ભવિષ્યમાં જો ભાજપ નવા નેતૃત્વ તરફ આગળ વધે તો એવા વ્યક્તિને આગળ લાવવા જોઈએ જે ભારતના ગુણ ગાય, માત્ર ભાજપના નહીં. આ વાત દ્વારા તેમણે નેતૃત્વ માટે એક અલગ માપદંડની વાત કરી છે. તેમનો સવાલ એવો છે કે નેતા માત્ર પક્ષની પ્રશંસા કરે એ પૂરતું નથી, કે પછી દેશહિત, પ્રજા અને રાષ્ટ્રની સમસ્યાઓને કેન્દ્રમાં રાખીને વાત કરનાર નેતૃત્વની પણ જરૂર છે ને? આ મુદ્દો આગામી સમયમાં રાજકીય ચર્ચામાં મહત્વનો બની શકે છે. અને હવે આવે છે સૌથી મહત્વનો રાજકીય સંદેશ. જગદીશ મહેતાએ ભાજપને શુભેચ્છા આપતા કહ્યું છે કે 2027ની ચૂંટણી માટે હજી સમય છે, એટલે કે હજી સુધરવાની તક છે. તેમનો સંદેશ એવો છે કે તમારી પાસે એક વર્ષ છે, સુધરી જાઓ. મહેતા સાહેબે કહ્યું છે કે ભાજપને પ્રજાના પ્રશ્નો તરફ વધુ ધ્યાન આપવું જોઈએ. પૈસા પાછળની રાજનીતિ બંધ કરવાની ટકોર કરી છે અને અહીં તેઓ જાણે ભાજપને ચેતવણી નહીં, પરંતુ એક તક આપી રહ્યા હોય તેવી રીતે વાત કરે છે. જગદીશ મહેતાના સમગ્ર નિવેદનમાં ભાજપને લઈને અનેક સવાલો ઉઠાવ્યા છે. જગદીશ મહેતાના સમગ્ર નિવેદનમાં ભાજપને લઈને એક સાથે અનેક સવાલો જોવા મળે છે. મેં ભાજપની સોપારી નથી લીધી, અમે પ્રજાની વાત કરીએ છીએ, પક્ષની નહીં. તમારી પાસે શક્તિ છે તો તેનો ઉપયોગ કરવા માટે કામ કરો, અને સૌથી મહત્વની વાત 2027 પહેલા સુધરી જાઓ. હવે સવાલ એ છે કે ભાજપ આ ટકોરને કેવી રીતે લે છે? શું સરકાર ખરેખર પ્રજાના પ્રશ્નો પર ધ્યાન આપશે? શું 2027 પહેલા પોતાની કાર્યશૈલીમાં કોઈ મોટો ફેરફાર કરશે, કે પછી જગદીશ મહેતાની આ ટકોર પણ રાજકીય નિવેદનોની ભીડમાં ક્યાંય ખોવાઈ જશે? આ તો સમય જ બતાવશે. તમને શું લાગે છે? જગદીશ મહેતાની આ ટકોર ભાજપ માટે ચેતવણી છે કે પછી માત્ર રાજકીય ટીકા? તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂરથી બતાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આવી જ રાજકીય અપડેટ્સ માટે અમારી ચેનલ જાગૃત નાગરિક ગુજરાત રાજકારણને ફોલો કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ મિત્રો.